સૌ આગેવાનશ્રીઓ, સૌ વડીલો, યુવા દોસ્તો, અમારા માતાઓ બહેનો, આમ આદમી પાર્ટીના મંચ ઉપર બેઠેલા સૌ કાર્યકર્તા શ્રીઓ, ઢોલ વગાડીને મારું સ્વાગત કર્યું. એ ઢોલ વગાડનાર ભાઈઓ દીકરીઓએ મને ઓવાળના લીધા. એ આપણી દીકરીઓ, મીડિયા મિત્રો, પોલીસવાળા મિત્રો, આ સાઉન્ડવાળા ભાઈ, બધાયનો હું બે હાથ જોડીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌનું હું આમ આદમી પાર્ટીની એટલે કે તમારી પોતાની મીટિંગમાં હું સ્વાગત કરું છું. દોસ્તો, જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું છે ત્યારથી આખા ગુજરાતની અંદર એક નવા પ્રકારની ઉર્જાનો સંચાર થયો છે. ગુજરાતભરના કરોડો લોકો એની અંદર એક નવી આશા જન્મી છે, નવો આત્મવિશ્વાસ આવ્યો છે, હિંમત પણ લોકોની અંદર આવવા લાગી છે. એ બદલ હું વિસાવદર વિધાનસભાના મારા સૌ મતદારોનો પણ આભાર વ્યક્ત કરું છું અહીંયા ઉભા રહી. કેમ કે વિસાવદર વિધાનસભાના મતદારોએ આખા ગુજરાતની જનતાને આશા, હિંમત અને વિશ્વાસ આપવાનું કામ કર્યું છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણીની પહેલાની સ્થિતિ જો આપણે વિચારીએ તો આખા ગુજરાતમાં હજારો માણસો રાજનીતિથી કંટાળી ગયા હતા કે કોઈ રાજકારણીઓ ન જોઈએ, કોઈની સભામાં નથી જવું, બધા હરખા છે, આનથી આગા હારા. ટીવીમાં સમાચાર રાજકારણના આવતા હોય તો જોવાનું મન ન થાય. બધાથી કંટાળી કરોડો લોકો એને રાજકારણથી પોતાનો કિનારો કરી લીધો, છેડો ફાડી નાખ્યો કે ભાઈ આની હારે નહીં. ભાજપ, કોંગ્રેસ, વર્ષો સુધી એમની સાથે જોડાયેલા બધા જ નેતાઓએ એવો કંટાળો લાવી દીધો કે રાજનીતિમાં માત્ર પાર્ટીના કાર્યકર્તાઓ, લેભાગુ તત્વો, કોન્ટ્રાક્ટ લેવા વાળા, ટેન્ડર લેવા વાળા, પાંચ પચાની કટકી કરવા વાળા વધ્યા. આમ જનતાએ રાજકારણમાં રસ લેવાનું છોડી દીધું. અને જનતાએ રસ લેવાનું છોડી દીધું એટલે સરકારમાં બેઠેલા નેતાઓને હેલું થઈ ગયું કે હવે કોણ જોશે ને કોણ તમને પૂછે છે, બધું ઈનાઈ. પણ વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી હજારો લોકો રાજનીતિને ફોલો કરતા થયા, રાજનીતિમાં રસ લેતા થયા. મને યાદ છે કે 23મી તારીખે ચૂંટણીના પરિણામનો દિવસ હતો. જાણે વર્લ્ડ કપની ફાઇનલ હોય ને એમ બધા ટીવી જોતા હતા તે દિવસે. સાચી છે કે ખોટી? જે લોકો જિંદગીમાં રાજકારણના સમાચારો નહોતા જોતા, ચૂંટણીના પરિણામ નહોતા જોતા, એ હવારના ખાધા પીધા વગરના ટીવી સામેથી મટકું નહોતા મારતા. નહીં મોઢું ફેરવું, 200 મતનો ગેપ ઘટી ન જાય. લોકો ઈ હર્ષ, ઈ ઉત્સાહ અને એવી ઉર્જા સાથે ટીવીમાં સમાચાર જોઈ રહ્યા હતા કે ગોપાલ ઇટાલિયા જીતવો જોઈએ. વાસ્તવિકતા એ છે કે ગુજરાતની જનતા ટીવીમાં એ નહોતું જોયું કે ગોપાલ ઇટાલિયા જીતવો જોઈએ. જનતા એમાં જનતા માટે નાનો વિષય નથી. કેમ કે જનતા કેટલાને ઘરે બનાવી દીધા. તમે છો કેટલાને બનાવી જનતા વિષય નથી. નવાની વાત એવી હતી કે ગુજરાતની અંદર જનતાને ખાના પીવામાં આવતું ન હતું. તમારા વિસ્તારમાં ગટર ખરાબ થઈ ગઈ હોય, રોડ ખરાબ થઈ ગયો હોય, લાઈટ ટાઈમે ન આવતી હોય, જીઆઈડીસી છે, જીઆઈડીસી ના કઈક પ્રશ્નો હોય તો સરકાર નાના મોટા મુદ્દામાં કરે અને એની ઉપર એટલે કે પોલીસ તરફથી ખોટી એફઆઈઆર કરે, જેલમાં પૂરે, રિમાન્ડ લે ને જામીન ન મળવા દે, આવા ધંધા કરે. 30 વર્ષ સુધી શાસન ચાલ્યું ગુજરાતમાં. કોઈ બોલ્યું નહીં, કોઈને બોલવા દીધા નહીં, એમના 30 વર્ષ થઈ ગયા. પણ એનું પાપ ભરવાનું. અને ક્યાંકથી અમારી જેવા 5-25 જુવાનિયા ઉભા થયા અને આંખ નાખીને ભાજપને કીધું જ્યાં ઉનાથી નથી બીતો થાય કરી લે. અને એ વાતનો ભાજપના પેટમાં નકલી દિલ રેડા કે આખા ગુજરાતને ડરાવીને રાખીએ, આખા ગુજરાતને ધમકાવીને રાખીએ. વેપારીને ન બોલવા દે, ખેડૂતને ન બોલવા દે, કર્મચારીને ન બોલવા દે, નાનો માણસ મજૂરી કરતા માણસને ન બોલવા દે,
કોશિશ કોણ કરી દે એવો દંડનું શાસન હોવા છતાં આ ગોપાલ ઇટાલિયો આટલું બધું બોલી શેનો જાય છે અમારી સામે? અને એ વાત ભાજપને ખટકે છે. પણ મેં નક્કી કર્યું છે કે હું ગામડાનો છોકરો છું, ગામડામાં જન્મેલો, ગામડામાં ઉછરેલો, ખેતરોમાં રહેલો, માટીમાંથી આવતો માણસ છું. હું કોઈ આવા સત્તામાં બેઠેલા લોકોથી ડરી ફાટી પડ્યું એવો માણસ નથી. એની પાસે જે સત્તા હોય એનો ઉપયોગ કરી લે. હું જોઉં છું કે તમારી સત્તામાં તાકાત છે કે અમારી માટીમાં તાકાત છે, હું જોઈ લઈશ. મિત્રો લડીએ છીએ અને એટલે આજ તમારી સામે હું વિનંતી કરવા માટે આવ્યો છું કે તમને એમ લાગે કે આ જે કાંઈ 8-10 યુવાનો ગુજરાતમાં સંઘર્ષ કરી રહ્યા છે, ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ, ચૈતરભાઈ વસાવા, રાજુભાઈ કરપડા, યુવરાજસિંહ જાડેજા, મનોજભાઈ સોરઠિયા, હેમંતભાઈ ખવા, જે કાંઈ યુવાનો ગુજરાતની અંદર લડાઈ લડી રહ્યા છે એ સાચા માણસો છે, સાચા રસ્તા ઉપર છે, નિસ્વાર્થ ભાવે લડે છે, નીડર છે, બાહોશ છે, ભણેલા ગણેલા અને ટેલેન્ટેડ છે એવું તમારા બધાનું મન કહેતું હોય તો હું તમને બધાને વિનંતી, ભાઈ કેમ આમ થાય છે? માઇક કપાય છે કે ચાલુ કરી દી. નેટવર્ક નો આવતું તો ટાવર પાવર ઊંચો કરો. એટલે તમારા બધાનું મન એમ કહેતું હોય કે આ યુવાનોની ટીમ જે ગુજરાતમાં નીકળી છે, આગેવાની લઈને હાલે છે, એ યુવાનો સાચા રસ્તે છે. તો હું તમારા બધાનો આશીર્વાદ માંગવા આવ્યો છું કે જો અમે સાચા રસ્તે હોઈએ તો બધાએ અમને આશીર્વાદ આપો, અમારી ઉપર હાથ મૂકો, અમને આશીર્વાદ આપો તમારો, અમારે તમારી જરૂર છે. દોસ્તો, ગુજરાતની અંદર આજ દરેક માણસ દુખી છે અને એની વાત મારે શું કરવાની, તમે જાણો છો. બધાને ખબર છે કે કેટલી વસ્તુની તકલીફ છે. દરેક માણસના જીવનમાં અલગ અલગ પીડાઓ છે. પણ સાંભળવા વાળું કોણ? ગામના તલાટી મંત્રીથી લઈ ઉપર ગમે ત્યાં જાઓ, કોઈ આપણી વાત સાંભળવા વાળું આજ ગુજરાતમાં નથી. નાનામાં નાનું કામ પડે, જન્મ તારીખનો દાખલો કઢાવવો હોય તો 10 ધક્કા ખાવા પડે, ભાઈ સાહેબ બાપા કરવા પડે છે. ક્યાં એમાં આપણે કઈ ખોટું કામ કરાવી લીધું? ભારત દેશમાં ભગવાને એક બાળક મોકલ્યું તો એનું નામ રાખીને એનો દાખલો કઢાવો એવી સામાન્ય વસ્તુની અંદર પૈસા માંગવામાં આવે છે. મારી વાત સાચી છે કે ખોટી? શરૂઆત ત્યાંથી થાય છે. આ દેશમાં ભગવાન જે બાળકને મોકલે છે એ બાળક શું વિચારશે કે જન્મતા હવે નામ લખાવાના પૈસા દેવાના? દોસ્તો, કઈ હદની સરકાર થઈ ગઈ છે જેની અંદર કોઈ શરમ નથી વધી, કોઈ માનવતા નથી વધી, કોઈ ગરીબમાં ગરીબ માણસ પ્રત્યે સરકારમાં સંવેદના નથી વધી. એવા રાક્ષસો કરતા પણ નિમ્ન માનસિકતાના માણસો આ સરકારમાં બેઠા છે. એને કોઈ ફરક નથી પડતો કે આપણે કેમ જીવીએ છીએ, આપણા 2-5 પૈસાના રોટલા પાણી કેમ નીકળે છે, કેમ મજૂરી કરીએ છીએ, કેમ લાઇટ બિલ ભરીએ છીએ, કેમ ગેસના બિલ ભરીએ છીએ, બાળકો કેમ ભણાવીએ છીએ, માંદા પડે કોઈ માણસનો કેમ સારવાર કરાવીએ છીએ, એ વાતની ચિંતા ગાંધીનગરમાં બેઠેલા ભાજપ વાળાના છે જે મનમાં નથી. આપણે કેમ જીવીએ છીએ એની કોઈ ચિંતા નથી. ગોપાલ ઇટાલિયાની અહીંયા સભા હોય તો 50 ભાજપ વાળા ફોન કરશે કે ત્યાં ન જાતા, નામ નહીં કરતા, તેમ નહીં કરતા. પણ ઘરમાં કોઈક માંદું હોય, દવાખાનું મોટું આવે, સરકારી દવાખાનામાં ડોક્ટર ન હોય, તેથી એકેય ભાજપ વાળો ફોન નહીં કરે કે હાલો હું લઈ જાઉં તમારા બાપાને દવાખાને. આ વિસાવદરની ચૂંટણી હું યાદ કરાવું, આખા ગુજરાતના ભાજપના નેતા ન્યા હતા. મુખ્યમંત્રી ન્યા, ગૃહમંત્રી ન્યા, કૃષિ મંત્રી ન્યા, વાહન વ્યવહાર મંત્રી ન્યા, પાણી પુરવઠા મંત્રી ન્યા, આખા ગુજરાતના તમામ મંત્રીઓ ન્યા પ્રચાર કરતા હતા. પ્રદેશ પ્રમુખ ન્યા, આખા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના જિલ્લા અધ્યક્ષ ભાજપના ન્યા, તમામ તાલુકાના તાલુકા પ્રમુખ ન્યા, તમામ તાલુકાની એપીએમસી ના ચેરમેનો વિસાવદરમાં, જિલ્લાની એપીએમસી ના ચેરમેનો ત્યાં, તાલુકા અને જિલ્લા એપીએમસી ના ડિરેક્ટરો ત્યાં, તાલુકા પંચાયતના પ્રમુખ ત્યાં, કાઠિયાવાડની તમામ જિલ્લા પંચાયતના પ્રમુખ અને વિવિધ શાખાના ચેરમેનો ત્યાં, તાલુકા અને જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને ડિરેક્ટરો ત્યાં, તાલુકા અને જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેનો, ડેરીના ચેરમેન પ્રમુખ બધા ત્યાં. આખા ગુજરાતમાં જેટલા નેતા હતા ભાજપના એ બધા વિસાવદરમાં. પણ વિસાવદર વાળા એવો હાવડો મારી દીધો કે આ 2 મહિનાથી એકેય ભાજપ વાળો દાંત નથી કાઢી શકતો હરખાય.
કાન બેહી ગઈ છે, કાન. એક કેયના મોઢા ઉપર નૂર નથી, એક કેયના મોઢા ઉપર ચમક નથી વધી. હા, હું તમને એમ કહેતો કે તમામ ન્યાય આવ્યા. હું તો રાજકારણમાં નવો આવ્યો છું. મારી તો ઉંમરે નાની છે. હું અત્યારે 36 વર્ષનો, હવે ચાલુ થયો મારું 36મું વર્ષ. હું તો હાવ નાની ઉંમરનો માણસ છું. મારા ખાનદાનમાં કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય નથી બન્યો. અમને રાજકારણ બતાવે કોણ? આપણી જેવા નાના માણસોને રાજકારણ બતાવે કોણ? આપણને તો કોઈ રસ્તો ન બતાવે કે આ રાજકારણના રસ્તે કેમ જવાય, કેમ આગળ વધાય, કેમ નેતા બનાય. એવી હાલત ગુજરાતમાં છે. એમાંય હું નાનામાં નાનો માણસ, સરકારી નોકરી કરતો હતો, પોલીસમાં કોન્સ્ટેબલ હતો. હું તો અમદાવાદમાં વિસલ વગાડીને નાનું મોટું કરી ખાતો હતો. અને એમાં થયું એવું કે હું જ્યારે અમદાવાદ સિટી પોલીસમાં હતો, અવારનવાર આ કેમ અમારા જમાદાર ભાઈઓ બંદોબસ્તમાં આવ્યા છે, અડખે પડખે ઊભા છે, એમ અમે ક્યાંક બંદોબસ્તમાં પોલીસ તરીકે જાતા ને ટાઈટ ઉભા રહેતા, કેમ કે ભાજપના માણસો આવે. ઘણા નેતાને મેં પોલીસની નોકરી દરમિયાન પડખેથી જોયા, હાવ નજીકથી જોયા, 2 વાર જોયા, 5 વાર જોયા, 10 વાર જોયા. પછી મને એમ થયું કે આની કરતા તો હું ઘણો ભણેલો ને હોશિયાર માણસ, આ થાવ તો મોટી આઈટમ છે. મને અંદરથી પ્રેરણા થવા માંડી. હાવ આવી આઈટમ જો મંત્રી બની જતી હોત, હું તો કેટલો હોશિયાર માણસ છું. જમાદાર થઈને આમ ટાઈટ ઉભા રહીને પડકેથી હાવ અકલ મઠો નીકળે, ખબર તો પડી જાય ને આમાં કાંઈ છે નહીં. કેટલાયને મેં બંદોબસ્તમાં પડખેથી જોયા, વયા જતા, ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય ને આપણે ટાઈટ ઉભા હોય. મેં કીધું ભાઈ મેલો નોકરી પડતી, આ રસ્તો પકડો, આમાં સારું થાય કઈ. અને આજ અમે સંઘર્ષના રસ્તે અહીંયા પહોંચ્યા. પણ હું જ્યારે સંઘર્ષના રસ્તે વિસાવદરમાં હતો, આ બધા મારી સામે આવ્યા, કરોડો રૂપિયા વેચાણા. મારે એ કહેવા જવું છે કે એક ગરીબ બેન દીકરીને વિધવા સહાય લેવી હોય સરકારમાંથી, આ કાગળ લાવો, ઓલું કાગળ લાવો, આ ફોર્મ ભરો, ફોટો નથી, અંગૂઠો નથી, સોગંદનામું નથી, આયા સહી નથી, બાપાના મરણનો દાખલો નથી, હસબન્ડ ગુજરી ગયા, એનું 500 તો પ્રશ્ન કરે 1200 રૂપિયા માટે. એની ઈ જ ભાજપની ટોળકી ચૂંટણી આવે તો 5-5 હજાર રોકડા આપી જાય, કોઈ સોગંદનામા નથી કરવા પડતા. તો પૈસા જ પૈસા છે. ચૂંટણી આવશે તો પૈસા, ઘરે ઘરે જઈને દઈ આવે. પણ ચૂંટણી ન હોય તે દિવસે એક ગરીબ માણસને 2000 રૂપિયાની જરૂર પડે. આ ફોર્મ ભરો, આધાર કાર્ડ નો નંબર, અંગૂઠો, સોગંદનામું, ફલાણો સિક્કો, મામલતદારમાં જાઓ, પેઢી આંબો કરાવો. 2000 રૂપિયામાં તો 3 પેઢીના તો નામ પૂછી લેશે આપણને. આપે 2000 રૂપિયા 5 પેઢીનું પેઢી આંબો કરાવે, દાદાનું નામ ને એના દાદાનું નામ, 3 પેઢીના નામ આપી તે દીધા 500 રૂપિયા આપે છે. દોસ્તો, આપણે વિચાર કરવાની જરૂર છે કે હજુ કેટલું સહન કરવું છે. આપણે કેટલું સહન કરીને અહીંયા બેઠા છીએ, અને હું કામ આટલું સહન કરીએ છીએ. આમ તો આપણે કદાચ ક્યારેક ઘણીવાર એવું બને કે હગા ભાઈને ભાઈઓ ભાગની જમીનમાં 1 વીઘો જમીન વધારે વહી જાય તો કોઈ સહન ન કરે, તરત મામલતદારમાં અરજી આપે કે આને 1 વીઘો વધુ છે, ભાગમાં વધુ ગઈ છે. પણ રોડ ખરાબ હોય તો સહન કરી લઈએ, ગટર નો આવતી હોય તો સહન કરી લઈએ, સ્ટ્રીટ લાઇટ નો હોય સહન કરી લઈએ, ગમે એવા ટેક્સ આપણી ઉપર નાખે, ગમે એવા વેરા નાખે, સેસ ને નામે, જીએસટી ના નામે, ઇન્કમ ટેક્સ ના નામે, મ્યુનિસિપલ વેરો, રૂડા વેરો, આ વેરો લૂંટી લે, તોય કોઈ એક શબ્દ બોલતું નથી કે આટલી હદનો અત્યાચાર ન હોય. મિત્રો, અમે આગેવાની લીધી છે કે ગુજરાતની જનતા વતી અમે બોલશું, પણ અમે જે બોલીએ છીએ તમારો આત્મા એમ કે સાચું બોલે છે તો અમને આશીર્વાદ આપતા રહેજો, એવી અમારી લાગણી તમારા સમક્ષ છે. નાનામાં નાના માણસના વાત લઈને અમે નીકળ્યા છે. અમારી પાસે કોઈ મોટી વાત તમે ક્યારેય નહીં સાંભળો. અમારી વાત નાના માણસને લગતી હશે અને નાની વાત હશે, કેમ કે અમે આવીએ છીએ નાના ઘરમાંથી, એટલે નાના માણસની વેદના અમને સમજાય છે. જે લોકો રાજકારણમાં વર્ષોથી છે એના તો ખિસ્સા, પેટ ને ગોડાઉન ત્રણેય વસ્તુ ભરાઈ ગયું છે. એ થોડા સમજે કે આપણને કેટલી તકલીફ પડે છે. અનેક લોકો પાસે આજ રહેવાના ઘર નથી ગુજરાત આખામાં. મજબૂરીવશ તમને હું 4-5 દાખલા આપું કે ગુજરાતભરમાં અનેક લોકો એવા છે જેની પાસે રહેવા માટે પોતાનું ઘર કે મકાન નથી. લાચારીમાં, મજબૂરીમાં સરકારી પેશકદમી વાળી જમીન ઉપર એ નાનું મકાન પેલા બનાવે, વખત જાતા 5000 નો ખર્ચો કરીને હારી વંડી બનાવે, વળી વખત જાતા બીજા 10,000 નો ખર્ચો કરીને હારું છાપરું કરે, વળી વખત જાતા 10,000 નો ખર્ચો કરીને થોડુંક વ્યવસ્થિત કરે.
15-20 વર્ષ સુધી પેશકદમી વાળી જમીનમાં ઈ મકાન સારું બનાવી રહે, પછી ઓલો ભાજપનો માણસ આવે કે તારું પેશકદમી છે ને તારું પાડી દઈશ ને નોટિસ અપાવું, તલાટી નોટિસ, ટીડીઓ નોટિસ, ડીડીઓ નોટિસ. ગરીબ માણસના રહેવાના ઘરનું છાપરું ન હોય તો સરકારને એટલી શરમ કે દયા નથી કે આને 100 વારીઓ પ્લોટ પહેલા આપી દો એટલે વટથી રહેતો થાય. પણ એક નાના માણસનું ઝૂંપડું પાડી દેવા માટે આખી સરકાર નવરી બેઠી છે, પણ ગરીબને પ્લોટ આપવા માટે કોઈ નથી આ સરકારમાં. અમે અનેક રજૂઆત કરી, મુખ્યમંત્રી કાગળિયા લઈને આપ્યા જ કરું છું, પણ હવે એ રીતે છે ને મીંઢા થઈ ગયા છે બધા સરકારમાં બેઠેલા માણસો. એને બધી ખબર છે કે જનતાનો આત્મા નહીં જાગે ને ત્યાં સુધી કાંઈ ફરક નહીં પડે. હું તમારા આત્મા જગાડવાની વિનંતી કરવા માટે તમારી વચ્ચે દીકરો બનીને આવ્યો છું કે આપણા માટે શાળામાં માસ્તર નથી, દવાખાનામાં ડોક્ટર નથી, બસોમાં ડ્રાઈવર નથી, ગામમાં બસ નથી, આપણા માટે સ્ટ્રીટ લાઇટના થાંભલે લાઇટ નથી, ભોં ઉપર સારા રોડ નથી, ભોં હેઠે ગટર નથી, આપણા માટે કાંઈ નથી, અને તોય આપણે એના માટે મત આપીએ છીએ. આ તો વિચારવા જેવી વાત છે ભાઈ બધાએ કે ક્યારે આપણે જાગશું, દુનિયા ક્યાં પહોંચી. ભાજપની સરકાર એમ વાત કરે છે કે દેશને વિશ્વગુરુ બનાવી દો. વિશ્વગુરુ આપણો દેશ બને તો એનાથી મોટી ગર્વની વાત શું હોય? એમાં તો મને ગર્વ થાય, પણ ગામની નિહાલમાં માસ્તર ન હોય તોય ગુરુ બની જાય. સરકારી શાળામાં માસ્તરો નથી, દવાખાનામાં ડોક્ટરો નથી, ક્યાંય કોઈ વ્યવસ્થા નથી, અને છતાંય વિશ્વગુરુ કેવી રીતે બનશે? દુનિયાના દેશો ક્યાં પહોંચ્યા, અને આપણે જુઓ હજુ રોડ બનાવવાના આંદોલનો કરવા પડે છે. દુનિયાના દેશોમાં ક્યાંય આપણે બધા ઇન્ટરનેટથી જોડાણેલા માણસો છે. તમે ક્યાંય જોયું કે અમેરિકામાં, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં રોડ બનાવો, મુર્દાબાદ મુર્દાબાદ કરવું પડે? આઝાદીના 75 વર્ષે હજુ તો આપણે રોડ ઉપર અટક્યા છીએ. આકાશ ઉપર તો કેદી પહોંચશું આપણે, ચંદ્ર ઉપર ને મંગળ ઉપર? મારી તમને બધાને વિનંતી છે કે બધાએ પોતાનો આત્મા જગાડે. ઘણો સમય વહી ચૂક્યો છે, ઘણો સમય નીકળી ગયો છે, હવે જાજો સમય બગાડાય એવી હવે સમય નથી આપણી પાસે. અમે તો બધા આમ આદમી પાર્ટીના આગેવાન તરીકે સમાજનું કામ કરીએ છીએ. ક્યાંક અમારી ભૂલી થતી છે, ક્યાંક અમારો અનુભવ ઓછો પડતો હશે, પણ તમે આશીર્વાદ આપશો, તમે હાથ પકડશો, તમે શીખવાડશો, તમે અમારું ઘડતર કરશો તો આપણે બધા ભેગા મળીને ગુજરાતની જનતાનું ઘણું સારું કામ કરી શકીશું દોસ્તો. અને મારે તમને એ માહિતી આપવી છે કે જનતામાં બહુ બધી તાકાત છે, પણ ભાજપ વાળાએ જનતાને પોતાની તાકાત ભૂલવાડી દીધી છે. હજારો લોકો એમ માને છે કે મારાથી શું થાય, મારાથી કાંઈ ન થાય, હું એકલો શું કરીશ, હું એક કરું તો કાંઈ ન થાય, કોઈ સમજતું નથી. હજારો લોકોની અંદર એક નિરાશા આવી જાય ને એવું કામ ભાજપે કર્યું છે. પણ હું તમને દાખલો આપું કે જનતાની તાકાત કેવડી મોટી તાકાત છે, અને આપણે આપણી તાકાત ભૂલી જઈએ તો આપણું શોષણ થાય, આપણી ઉપર અન્યાય થાય, આપણી ઉપર અત્યાચાર થાય. ગોપાલભાઈને ભગવાને 2 હાથ આપ્યા છે, પણ ગોપાલભાઈ ભૂલી જાય કે એની પાસે હાથ છે તો કોક ઠીકા મારીને વયું જાય. હું તમને યાદ કરાવું કે 2017માં ગુજરાતની વિધાનસભાના વખતના અધ્યક્ષે મારી ઉપર પ્રતિબંધ મૂક્યો કે ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભામાં એન્ટ્રી નહીં લઈ શકે, નહીં આવી શકે. એ જમાનામાં આંદોલન સાથે હું જોડાયેલો માણસ હતો, તો કંઈક ને કંઈક કામથી વિધાનસભામાં જે મંત્રી સંત્રીને મળીને રજૂઆત કરી લેતા. પણ એમને ગમ્યું નહીં ભાજપ વાળાને કે આ છોકરાઓ રોજ ઉઠીને શેના આવી જાય છે, શેની રજૂઆતો કરી જાય છે. આપણા રાજ્યમાં તો કોઈને બોલવાની છૂટ જ નથી, આ શેના બોલી જાય છે. મારી ઉપર 2017માં વખતના વિધાનસભાના અધ્યક્ષે પ્રતિબંધ મૂક્યો કે ગોપાલ ઇટાલિયાને વિધાનસભાના મેઇન ગેટથી નો એન્ટ્રી, આને અંદર નથી આવવા દેવાનો. 2017, 18, 19, 20, 21, 22, 23, 24, 25 આ વિસાવદરની ચૂંટણી પહેલા સુધી મારી ઉપર સળંગ પ્રતિબંધ હતો. મેં એટલા વર્ષ સુધી હું વિધાનસભાના ડેલે ગયો નહીં કે આપણી હોનાની જ્યારે હું કામ ત્યાં પાણી નાખવા જાવ, નથી જવા દેવાનો હતો. મેં જનતાની વચ્ચે રહીને સંઘર્ષ કર્યો, લડાઈ લડી, અવાજ ઉઠાવ્યો, થાય એટલું કામ કર્યું, ન થાય તે હાથ જોડીને ક્ષમા માંગી, પણ સંઘર્ષ કરતો રહ્યો. તો વિસાવદરની જનતાએ મારી ઉપર આશીર્વાદ ભર્યો, હાથ મૂક્યો, અને મને વાસ્તે ગાસ્તે વિધાનસભાની અંદર એન્ટ્રી મળી વગર પરમિશન, કોઈ પરમિશન લેવી નથી પડી. તમે વિચારો કે સત્તાની તાકાત એટલી જ તાકાત છે કે એ 3 લીટી લખે અને મને અંદર આવતો રોકી શકે. અને એક વખત નહીં, હળંગ 7-8 વર્ષ સુધી સત્તા મને રોકી શકે એટલી તાકાત જ સત્તામાં છે. પણ જેથી જનતાનો હાથ માથે પડી જાય ત્યારે સત્તાની ઓકાત નથી કે મને રોકી શકે, વાસ્તે ગાસ્તે અંદર લેવો પડે. તો તમે વિચારો કે અધ્યક્ષની પેનમાં તાકાત છે કે તમારી આંગળીમાં રહેલા મતની તાકાત મોટી છે? કયો મને બધાય, તમારી તાકાત મોટી કે અધ્યક્ષની તાકાત મોટી?
તમારી તાકાત મોટી છે. વિસાવદરની જનતાએ મને આશીર્વાદ આપ્યો તો ગુજરાતની વિધાનસભામાં જ્યારે હું શપથ લેવા ગયો ધારાસભ્ય તરીકે, અધ્યક્ષે મને 3 કિલોનો ગુલદસ્તો આપ્યો, એમ કીધું તમારું અહીંયા વિધાનસભામાં સ્વાગત છે, લ્યો કરો સ્વાગત. 10 વર્ષ સુધી જેને મને અંદર ન આવવા દીધો એ જ માણસે મારું સ્વાગત કર્યું. આ તાકાત ગોપાલ ઇટાલિયાની નથી, જનતાની તાકાત છે દોસ્તો. આ તમે તમારી તાકાતને ઓળખો, તમે તમારી તાકાતને જાણો. જે દિવસે રામાયણના પ્રસંગમાં આપણે જાણીએ કે લંકા કૂદીને જવાનું હતું ત્યારે હનુમાનજી બાપા પોતાની શક્તિ ભૂલી જાય એવો એમને શ્રાપ હતો. એટલે જાંબુવનજીએ યાદ કરાવ્યું એમને કે તમે તો પવન પુત્ર છો, તમે એક ઠેકડો મારો તો આમ લંકામાં જઈ શકો એમ છો. જાંબુવનજીએ યાદ કરાવ્યું, હનુમાનજી બાપાને યાદ આવ્યું ને એક ઠેકડો મારીને કૂદ્યા, અશોક વાટિકા ઉધી ગયા. આજ જનતાની તાકાત યાદ કરાવવા માટે થઈને વિસાવદરની જનતાએ આપણને એક સંકેત મોકલ્યો છે કે જો તમે જાગો ને તો આવું પરિણામ આવે. ત્યાં સુધી આપણે હાથ લાંબા કરતા રહીશું ભાજપ સામે. ભાજપ વાળા આપણી વાત માનવા તૈયાર નથી. રોડ ખરાબ, આ ખરાબ, સરકારી અનાજ ખાઈ જાય છે. મેં આંદોલન કર્યું હતું તો જમાદારો મારી હામાં ચોટ્યા. આજની તારીખમાં એ ચોર ઉપર પગલા નથી લેવાના, જમાઈની જેમ હાંચવે છે બધા એને, અને અમને ગાળો દે છે. ગોપાલ ઇટાલિયાએ આખા ગુજરાતમાં કોઈનું પાવલીનું ખોટું કામ નથી કર્યું ને એટલે ભાજપની સામે ડોળા કાઢીને અમે બોલી શકીએ છીએ. પણ જેને ખોટું કર્યું છે એને બધાય હાંચવે છે. તમને હું એક પ્રશ્ન પૂછું કે દાખલા તરીકે એવી ઘટના બને કાંઈ ક્યાંક દારૂ વેચાતો અને બુટલેગરની બહુ હેરાનગતિ હોય ને તમારામાંથી કોઈ પણ માણસ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જાય તો પોલીસ તમારા તરફ કામ કરશે કે બુટલેગરની તરફ? બોલો, બધા બોલો. બુટલેગર તરફ હશે કે તમારી તરફ? ધારો કે તમારા ગામમાં રોડ બને છે કે ગટર બને છે, એમાં ભ્રષ્ટાચાર થયો, તમે તાલુકા પંચાયતમાં અરજી આપવા ગયા તો તાલુકા પંચાયતનો સાહેબ તમારી તરફ હશે કે ઓલા ચોર તરફ હશે? સાચું બોલજો, બધા બોલો, કોના તરફ હશે? ધારો કે જમીનનો કોઈ લોચો આવ્યો, કોઈ જમીન માફિયાએ જમીન પચાવી પાડી, તમારી કાયદેસરની જમીન છે, તમે મામલતદારમાં જાઓ કે કલેક્ટરમાં જાઓ, કલેક્ટર કે મામલતદાર તમારી તરફેણમાં હશે કે ઓલા માફિયાની તરફેણમાં હશે? આખું સરકારી તંત્ર જે છે ને તમારી તરફેણમાં નથી, તમારું કોઈ નથી એમ વિચારી લેજો. અને તમને એમ લાગે કે આ વાત સાચી છે, અમારું કોઈ નથી, તો તમારા મનને પ્રશ્ન પૂછો કે કોઈ તમારું નથી તો તમારું કોણ? અને તમારું મન જવાબ આપે તો એને કહેજો કે અમારો હવે હાવણો ને હાવણા વાળો અમારો છે. હવે કોઈ તલાટી તમારો નથી, ટીડીઓ તમારો નથી, કલેક્ટર તમારો નથી, ધારાસભ્ય તમારો નથી, સાંસદ તમારો નથી. બધું જ ઓલા માફિયાઓનું છે, ગુંડાઓનું છે, બુટલેગરોનું છે. ગરીબોનું કોણ? તમારું તો હવે તમારા દીકરા આવ્યા છે, અમે બધા તમારા દીકરા બનીને આવ્યા છે, અમે તમારા છીએ, અમને આશીર્વાદ આપો, અમારી ઉપર હાથ મૂકો તો અમે અને તમે ભેગા મળીને આપણા બધાનું કંઈક સારું ગુજરાતમાં કરી શકીએ દોસ્તો. અને એટલે આજે તમે બધા આટલી વિશાળ સંખ્યામાં આવ્યા, હું તમારા બધાનો આભાર માનું છું. મને બહુ ખુશી થાય છે. સંઘર્ષનું પહેલું પગથિયું ચડો ને પછી મજા આવે. એક સમય હતો આ વેરાવળમાં અમારી સભા હતી ત્યારે અમારું બુંગણ ખાલી રહેતું હતું, કોઈ અમારા બુંગણે બેહતું નહીં. મંચ ઉપર માણા ન હોય ને સામે માણા ન હોય, અમે 4-5 જણા અંદર મતતા હતા. પણ અમને એ વાતનો વિશ્વાસ હતો કે અમારી વાત સાચી છે, અમારો રસ્તો સાચો છે, અમારી દાનત સાચી છે, તો 1000 હાથ વાળો એક વખત અમારી સામું જોહે એવો અમને ભરોસો હતો. અને 1000 હાથ વાળા સામું જોયું તો આખું ગુજરાત અમારી સામે અત્યારે જોવે છે હવે આશાભરી નજરે. અને મને એ કહેવામાં ગર્વ થાય છે કે વિસાવદરની ચૂંટણી વખતે ભાજપ વાળા એવો પ્રચાર કરતા હતા કે આ ગોપાલ ઇટાલિયા જીતશે તો સત્તા ભાજપની છે, તમારું કામ નહીં થાય. ગામડે એવો પ્રચાર હાલતો. પણ તમે આજ જો હકીકત શું છે કે વિસાવદરમાં કામ તો થાય છે, પણ વિસાવદર વાળી થશે એવું કહો તો ગમે ત્યાં કામ થવા માંડ્યા છે. ખાલી એટલું કહેવું પડે કે વિસાવદર વાળી થાય. બોલો ખૂંટીઓ લાલ લુગડું જોઈને ભટકે ને એમ ભાજપ વાળા ભડક્યા કરે છે. વિસાવદર નું નામ ન લેતા કે મારા બેટા વંડિયું ઠોઈને જાય છે. વાત સાચી છે કે ખોટી? એક સાચો માણસ જો હામો પડી જાય ને તો સત્તાની સત્તા હલી જાય છે. એ દાખલા આ દેશમાં થયા છે. અંગ્રેજોની 200 વર્ષ જૂની સત્તા હતી, પણ એક સાચો માણસ ગાંધી હામો મળ્યો, ભાંગીને ભૂકા થઈ ગયા. અંગ્રેજોની સરકારના દેશ છોડીને ભાગી જવું પડ્યું દોસ્તો. એક સાચો માણસ હામો મળવો જોઈએ. અત્યાર સુધી ભાજપને બધા અંદરખાને મળેલા હતા, એને કોઈ ખરેખર વાસ્તવિક રીતે લડવા વાળા માણસો નહોતા.
ભાજપની સામે જે હતા, ભાજપ એને ખરીદી લે, ભાજપ એને જેલની બીકે લઈ લે, પૈસા આપી દે, ગમે એને ખરીદી લે. અને ઉપાડો લીધો તો ભાજપ વાળાએ, આ ધારાસભ્યને ખરીદી લો, ઓલો એને ખરીદી લો, આ સાંસદ એને રોકડેથી લઈ લો, આને ટેકાના ભાવે લઈ લો, બધાને ખરીદી લીધા. વિસાવદર વિધાનસભાની ચૂંટણી પહેલા મેં ચેલેન્જ મારેલી કે ખાલી ગુજરાતમાં નહીં, આખા ભારત દેશમાં ભાજપ પાર્ટીમાં કોઈ માયનો લાલ હોય ને તો ગોપાલભાઈ ઇટાલિયન બીવડાવી બતાવે તો હું માનું કે કોઈક મરદ એમાંય છે. આજે એ ચેલેન્જ છે. વેરાવળમાં આવીને નીતેશભાઈ ફોન કરીને બીવડાવવા વાળા જે કાંઈ લુખાઓ હોય, તમે એકવાર અમને બીવડાવો ને, અમે જોઈએ કે તમે કેવા બીવડાવવા વાળા છો. દોસ્તો, બધા એવા ન હોય. કોક માણસ હોય એની માએ ઊંઠ ખાઈને ઝીણ્યા હોય એવા, એ હામાં પડી જાય ને તો મૂળિયા કાઢ નાખે. અમે ઈ માણસો છીએ. અમે કોઈ સત્તા બત્તાથી બીતા નથી, અમને કોઈ સત્તાની લાલચ નથી. તમે આશીર્વાદ આપશો ને જે બનાવશો ઈ વટથી બનશો. બાકી ભાજપની ભીખમાં આપેલી ટિકિટ ઉપર તો હું છે ને તલાટી મંત્રી બનવા રાજી નથી. કોઈ વસ્તુ નથી બનવું જીવનમાં. મા બાપે જે આપ્યું, ભગવાને જે આપ્યું, 1008 વાળાએ જે અમારા હાથમાં આપ્યું એમાં સંતોષ છે. ભીખમાં કાંઈ ન જોઈએ ભાજપની, પણ અધિકાર હશે તો પાવલીનો અધિકાર જાતો નથી કરવાના, એ બાંધીને લઈ લેવું. પાવલીનો હક હશે તો ભીખમાં લાખ રૂપિયા નો જોઈએ, પણ હકની પાવલી જાતી નથી કરવાની. એવી માનસિકતાથી લડવા વાળા લોકો અમે છીએ દોસ્તો. અને એટલે તમારા આશીર્વાદની આશા રાખીએ છીએ કે ઘણું સહન કરી લીધું, ઘણું ખોટું. આપ નીતેશભાઈએ મને લિસ્ટ આપ્યું ગામનું કે ભાઈ અહીંયા આટલી આટલી સમસ્યા છે. ગઈકાલે મારી માણાવદરમાં સભા હતી, ત્યાં મને 2 પાનાનું લિસ્ટ આપ્યું. એની પહેલા મારી ગીરગઢડામાં સભા હતી પરમ દિવસે, ત્યાં મને 2 પાનાનું લિસ્ટ આપ્યું. એની પહેલા તાલાળામાં મારી સભા હતી, આ છેલ્લા 4-5 દીમાં ન્યાય મને 2 પાનાનું લિસ્ટ આપ્યું. આવતીકાલે ભાવનગરમાં સભા છે, ન્યાય મને લિસ્ટ આપશે. એની પહેલા મારી અમરેલીમાં મોટા આંકડિયા સભા હતી. જે ગામમાં સભા, ઈ ગામમાં પ્રશ્નોનું અવડું મોટું લિસ્ટ એડવાન્સમાં મને કોક આપી જાય છે કે આટલું આટલું બોલજો. હું એમ વિચારું છું, ગામો ગામ કાગળિયા નિબંધ લખાઈ જાય એટલા પ્રશ્નો છે, છતાંય આ ભાજપ વાળાને મત કોણ દઈ આવે છે? મોટા મોટો પ્રશ્ન જ એ વાતનો છે કે આટલા પ્રશ્નો છે અને આ પ્રશ્ન કોણ સાંભળે છે? મેં તમને કીધું એમ આપણી વાત સાંભળવા વાળો કોઈ નેતા આખા ગુજરાતમાં નથી. અને વાત સાંભળવા વાળો નેતા નથી એટલું જ નથી, નેતાએ ક્યાં ભાજપ વાળાએ વધવા દીધા? બધા પ્યાદા જ વધ્યા છે. ખાલી નેતા તો ત્યાં કોઈ વધવા નથી દીધો. પોતાના દમથી જનતાનો અવાજ ઉઠાવી શકે, કામ કરી શકે, સરકારમાં બોલી શકે, એવા એકેય વધવા નથી દીધા. બધાને બનાવી દીધા છે મૂંગા, મૌન બનાવી દીધા છે. અને એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે એક તક અમને આપો. અમે સંઘર્ષ કરીને આટલો રસ્તો બનાવ્યો છે. રાજકારણમાં આસાન નથી હોતું, અહીં સુધી પહોંચવું બહુ અઘરું હોય છે. અમે કેટલું વેઠીને અહીંયા પહોંચ્યા છે. મારે રોદણા નથી રોવા, પણ તમે અમારી શક્તિને ઓળખો, અમારા સંઘર્ષને ઓળખો, અમારી ધીરજને ઓળખો. 10 વર્ષનું તપ કર્યું છે. ગુજરાતમાં ઘણા નેતા આવ્યા, ધારાસભ્ય બનવા, કોક આમ વહી ગયું, કોક તેમ વહી ગયું, કોક ચેરમેનના હોદ્દા હાટું થઈને વહ્યા ગયા, કોક 2 કરોડમાં વહ્યા ગયા. 10 વર્ષ જિંદગીના અમે રાજનીતિમાં આમ આદમી પાર્ટીમાં કાઢી નાખ્યા છે, પણ એક ડગલું પાછું નથી ભર્યું, કાંઈ નથી કર્યું, ખોટું કામ આને ટકી ગયા છે. તો આશા શું હોય સમાજ પાસે કે તમને એમ લાગે કે આ છોકરાઓમાં ધીરજ છે ટકી રહેવાની, તમને એમ લાગે કે આમની અંદર હિંમત છે, તમને એમ લાગે કે આ નેતૃત્વ કરી શકશે, તો આશીર્વાદ ભરેલો એક હાથ અમારા માથા પર તમે બધા નહીં મૂકો એક વખત કે આપણો છોકરો છે, જો હાથ મૂક્યો તારી ઉપર, જા આ વખતે તને મત દેવું. એટલું નહીં કરો તમે બધા? કેટલાય લોકો વંડી ઠેકી ગયા. જનતાના હાથમાં શું આવ્યું? ખાલી કકળાટ. 2 પોસ્ટો મૂકીને કહીએ ઓલોય વયો ગયો, ઓલોય વયો ગયો, ઓલોય વયો ગયો. કરીએ છીએ કે નથી કરતા આપણે બધા? જે વંડી ઠેકી જાય આપણે કકળાટથી વધુ કાંઈ નથી કરી શકતા. વહી ગયા, પણ રહી ગયા એની કદર કેદી થાય ને, એ પ્રશ્ન મારો તમને બધાને છે કે વહી ગયેલાની વાતો ચોરે થાય છે, ઓટલે થાય છે. રહી ગયેલા ઉપર હાથ મૂકવાનું ભૂલી ન જતા ચૂંટણી આવે ત્યારે. એવી મારી તમને હાથ જોડીને વિનંતી છે કે અમે ટકી ગયા છીએ, અમે જીરવી ગયા છીએ, ખણના ઘા જીરવી ગયા. ભાજપે અમારી ઉપર શું જુલમ ન કર્યો? જેલમાં પૂર્યો મને 15 વખત, ઈશુદાન ગઢવી ઉપર ખોટું આળ મૂક્યું, પ્રવીણ રામને જેલમાં પૂર્યા, મનોજ સેરોઠિયા જેલમાં. અમારી આખી આમ આદમી પાર્ટીના નેતાઓ જનતા માટે થઈને જેલમાં રહેલા માણસો છે. ગુજરાતમાં 2 પાર્ટી છે. એક પાર્ટી છે ભાજપ, જેમાં જેલની બીકે ભાજપમાં છે, એ બધા ભાજપમાં છે, જેલમાં ન જવું હોય. અને જનતા માટે જેલમાં રહેવાનું મંજૂર હોય એ બધા આમ આદમી પાર્ટીમાં છે.
જેલની બીકે ભાજપમાં હોય એને તમારો મત મળશે કે તમારા માટે જેલમાં જવા તૈયાર હોય એને તમારો મત મળશે? એ તમારા અહીંથી નિર્ણય લઈને ઊભું થવાનું છે. અમે સંઘર્ષ કરીએ. આ અમારી યુવા ટીમ છે. તમે મંચ ઉપર બેઠેલા બધા જોઈ લો. કોઈને સ્વાર્થ નથી. ટિકિટનો સ્વાર્થ હોય તો ભાજપમાં જવું પડે. હોદ્દા જોતા હોય ભાજપમાં, રૂપિયા જોતા હોય ભાજપમાં. જે જોઈએ એ બધું અત્યારે મળે છે ભાજપ. અહીં શું મળે છે? અહીંયા તો આ સાબુનનો ફાળો કરીને કાઢવા પડે છે અમારે. આ ખુરશીનો ફાળો કર્યો હોય છે, આ મંચનો ફાળો હોય છે, આ બધાના પૈસા હોય છે. મને ખબર છે કશું જ મળતું નથી, છતાંય આ કામ કરીએ છીએ. શું કામ? કે અંદરથી પીડા થાય છે કે આ ગુજરાત આપણું છે ને, ગુજરાત સાથે આ નેતાઓ ખોટું કામ કરી રહ્યા છે. અને એટલે બધાએ પોતપોતાનો સારો કામ ધંધો હતો તેમ છતાંય રાજનીતિમાં સમય આપે. આ કોઈ કઈ નવરા નથી કે કોઈ કઈ અનાથ આશ્રમમાં આવેલા નથી. હવને ઘર પરિવાર, બૈરા છોકરા, જમીન મૂડી બધુંય છે. છતાંય તે જીવના જોખમે ભાજપના ગુંડા સામે, સરકારી તંત્ર સામે, માથાભારે માણસો સામે લડે છે. એ બધાને તમારા આશીર્વાદની જરૂર છે. તમારા આશીર્વાદ અમને મળશે તો અમે ઘણું સારું કામ કરી શકીશું. અમે ક્યાંય ખોટું કામ કરતા નથી. આટલા વર્ષ થઈ ગયા રાજકારણમાં, ખોટી દિશામાં અમે પગલું નથી ભર્યું. એટલે હું તમને બધાને એવી વિનંતી કરું છું કે આ વેરાવળમાં જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે તમારા બધાનો, નીતેશભાઈ એક સારી વાત કરી, હું તમને મને યાદ આવી ગયું એટલે કહી દઉં. તમારા ભાષણમાં તમે એમ કીધું કે ઓલો ભાજપનો માણસ જે હતો એ બહેનોને એમ કહેતો હતો કે આ તો ચૂંટણી નીતેશને લડવી છે એટલે એ તમને બધે લઈ જાય. તો ચૂંટણી અમારે એકને જ લડવી છે. અડધી બહેનો અમે જાત્રા લઈ જાય, અડધી બહેનો તમે લઈ જાઓ. તમારે નથી લડવી ચૂંટણી, તમે લઈ જાઓ. કમસે કમ અમારી બહેનોની બાને ફરવા મળે. હું તમને વટથી કહી શકું કે હું વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી અમારા ભેસાણ તાલુકાના તમામ ગામની બહેનોને હું મારા ખર્ચે ગુજરાતની વિધાનસભા જોવા હમણાં જ લઈ ગયો હતો. તમને બધા સમાચાર મળ્યા કે નથી મળ્યા? બહેનોને મળ્યા કે ન મળ્યા? આખા તાલુકાના બધા ગામની બધા સમાજની બહેનોને હું લઈ ગયો. અને બહેનોએ મને ન્યા વિધાનસભાના ઓટલે બેહીને એમ કીધું કે ભાઈ આ તું અમને પહેલી વાર કે અહીંયા લઈ આવ્યો ને પહેલી વાર આ બતાવ્યું. તે મેં હામું કીધું કે તમે મને પહેલી વાર આ લઈ આવ્યા છો. તમે મને પહેલી વાર ધારાસભ્ય બનાવ્યો, મેં તમને બતાવ્યો તો આપણું હામું થઈ ગયું પૂરું. પણ હસતા વસતા જે વાત એ છે કે તમારા મતથી જે ધારાસભ્ય બને એ પછી ક્યાં વયા જાય છે. મેં અમારી બહેનોના આશીર્વાદનું ઋણ ચૂકવવાની કોશિશ કરી. માં અને બહેનનો માથે હાથ પડે એનું ઋણ કોઈ ન ચૂકવે કે જીવતે જીવ. એ જિંદગીમાં શક્ય નથી. અમારી બહેનોએ મને આશીર્વાદ આપ્યા વિસાવદર ભેસાણની. મેં કીધું બહેનોનું ઋણ તો આપણે ઉતારી શકીએ નહીં, પણ વિધાનસભા બતાવું. અમારી ગામડાની બહેનો આખી પેઢીઓથી મજૂરી કરે, ખેતરોમાં આટા મારે. કેદી વિધાનસભા જોશે, કેદી મુખ્યમંત્રી જોશે, કેદી સચિવાલય જોશે, અધ્યક્ષની ખુરશી પડખે કેદી જોહે. અને બહેનોમાં એવો અરખ આવ્યો, એવો અરખ આવ્યો. હું આ વાત એટલા માટે કહું છું કે ભાજપ વાળા એવું માને છે કે રાજકારણ કરવાનો એમના બાપાનો ને એમનો જ હક છે, આપણે ખાલી વેઠ જ ઉતારવાની. હું કામ ભાઈ? અમે આ દેશના નાગરિક છીએ. ગરીબ ઘરમાં ભલે જન્મ્યા હોય પણ મુખ્યમંત્રી બનવાનો અમારો હક છે, મંત્રી બનવાનો અમારો હક છે. અમે અમારી આવડતના દમ પર, અમારી આવડત કાબેલિયતના દમ પર બધું બનશું અને અમને અમારા માવતર બનાવશે. તમારી ભીખ ઉપર અમારે કાંઈ નથી બનવું. આ નીતેશ હું કામ નેતા નહીં બને? અહીંથી ચોર નેતા બની જાય, બુટલેગર નેતા બની જાય, લફંગા નેતા બની જાય, પણ એક ખેડૂતનો દીકરો નેતા બને તો ભાજપ વાળા પેટમાં તેલ રેડાય છે. કટકી કરવા વાળા, કૌભાંડ કરવા વાળા, ખોટું કરી લાવવા વાળા, જમીનો પચાવી પાડવા વાળા, ખનીજ ચોરી કરવા વાળા બધા જ ગુજરાતમાં નેતા બની શકે તો ગુજરાતના ખેડૂતનો દીકરો ગોપાલ ઇટાલિયા નેતા બની શકે, નીતેશ ખૂંટે નેતા બની શકે, તમારામાંથી કોઈ પણ માણસ નેતા બની શકે. આપણો એ અધિકાર છે અને અમારો અધિકાર છે. અમે હકથી મત માંગશું બધા પાસે, અમે હાથ લાંબો કરશું અને જનતા આશીર્વાદ આપશે તો અમે જીતશું. ભાજપ વાળાને એવું કોને સત્તા આપી કે તમે એમ કહી દો કે નીતેશને ચૂંટણી લડવી છે એટલે આવું કરે? અને તમે આટલા વર્ષો સુધી ચૂંટણી લડ્યા, પબ્લિકને શું આપી દીધું? કશું જ આપ્યું નથી. એટલે મિત્રો, હું તમારા દીકરા તરીકે, તમારા નાના ભાઈ તરીકે તમારી પાસે આવ્યો છું કે એક વખત અમને આશીર્વાદ આપજો, અમને શીખવાડજો. અમે રાજકારણમાં નવા આવ્યા છે. અમારી દાનત બિલકુલ ખરાબ નથી, ઘણું સારું કામ કરવું છે, પણ તમે આશીર્વાદ નહીં આપો તો અમે શું કરી શકીશું? એટલે હું બહુ વિનમ્ર ભાવે તમારા દીકરા તરીકે આટલી વાત તમને કરું છું. તમે બધાય આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા, ખૂબ હરખ સાથે તમે મારી વાત સાંભળી, અમારા બહેનોએ મારી વાત સાંભળી, એ બદલ હું સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારા આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તા દિવસ રાત મહેનત કરે છે, આ યુવાનો, એનોય હું આભાર માનું છું.
સૌથી અઘરું હોય છે રાજકારણ. છેલ્લી વાત કહી દઉં કે સૌથી અઘરામાં અઘરું હોય છે રાજકારણમાં કામ કરવું. એમાંય અઘરું થઈ જાય જ્યારે તમારા ખાનદાનમાં કોઈ નેતા ન હોય ને પહેલી વાર તમે રાજકારણમાં આવો તો બહુ અઘરું થઈ જાય. અઘરા કરતા પણ અઘરું, અઘરા કરતા અઘરું ને એના કરતા અઘરું ત્યારે થઈ જાય ત્યારે તમે ભાજપ ને કોંગ્રેસ નહીં પણ હાવ નવી આમ આદમી પાર્ટીમાં જાઓ. એક તો તમે રાજકારણમાં આવો છો, ઉપરથી તમારા પરિવારમાં કોઈ નેતા નથી, ઉપરથી તમે આમ આદમી પાર્ટીમાં જાઓ છો, ત્યારે જે અઘરું થાય છે ને, એવો અઘરો રસ્તો જેને પસંદ કર્યો હોય એ માણાની ક્ષમતાને તમે ઓળખશો એવી આશા રાખીને મારી વાત ખરેખર પૂરી કરું છું. સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય કિસાન. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ. આપણે સૌ આવડી મોટી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છીએ ત્યારે આપ સૌ વતી નીતેશભાઈ અને યોગેશભાઈની ટીમને આપણા